अरे गुरुजी अमारो अंतरनाथ हमने आपो आशीर्वाद। 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 गुरुजी 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 अमारो अंतरनाथ हमने आपो आशीर्वाद। गुरुजी अमारो अंतरनाथ हमने आपो आशीर्वाद। बोलो श्री शत्रुंजय गिरिराज की, बोलो श्री आदेश्वर भगवान की, बोलो श्री शासन सम्राट विजय नेमिश्वरेश्वर जी महाराज की। वाह भाई वाह, धन्यवाद पुण्यशाળી। આજના આ સુંદર મજાના અવસરની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ની મિશ્રા સાથે આજના આખા કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે પુણ્યશાળી। સરસ મજાના ગિરિરાજ વધામણા, ગિરિરાજ ભક્તિ, આદિનાથ ભક્તિ આપણે બધા સાથે મળીને કરીએ। સ્વરાંકનની અંદર આપણી સાથે છે મિલનભાઈ કે જે બોમ્બેથી આવ્યા છે। એમને કહીએ કે આપણે સરસ મજાની શરૂઆત પરમાત્મા ભક્તિ। લાભાર્થી પરિવારને વિનંતી પધારજો પુણ્યશાળી બધા। લાભાર્થી પરિવારને વિનંતી બધા પુણ્યશાળી પધારજો। मरुदेवी माता नंदन, मरुदेवी माता नंदन, धन वंदन वारंवार रे। आदेश्वर दादा, आदेश्वर दादा, आदेश्वर दादा આવ્યો તમારે દરબાર રે। આદેશ્વર દાદા આવ્યો તમારે દરબાર રે। મરુદેવી માતાના નંદન, મરુદેવી માતાના નંદન, મરુદેવી માતાના નંદન, વંદન વારંવાર રે। આદેશ્વર દાદા, આદેશ્વર દાદા, आदेश्वर दादा આવ્યો તમારે દરબાર રે। आदेश्वर दादा આવ્યો તમારે દરબાર રે। गाऊं छू गुणगान तमारा हे विमला चलवासी, हे विमला चलवासी। गाऊं छू गुणगान तमारा हे विमला चलवासी, हे विमला चलवासी। भक्ति करूं भगवान तमारी दर्शन नो अभिलाषी,
दर्शन नो अभिलाषी हे जग स्वामी अंतर्यामी हे जग स्वामी अंतर्यामी एक ज छे आधार रे आदेश्वर दादा आदेश्वर दादा आदेश्वर दादा આવ્યો તમારે દરબાર આદેશ્વર દાદા આવ્યો તમારે દરબાર રે ભાઈ વાહ હા એક તાલી હા ભાઈ વાહ હા अरे भरतराय ने बाहुबली नी बे बांधवनी जोड़ी बे बांधवनी जोड़ी भरतराय ने बाहुबली नी बे बांधवनी जोड़ी बे बांधवनी जोड़ी ब्रह्मी सुंदरी सतियों जेवी शासन मां बहु थोड़ी शासन मां बहु थोड़ी प्रातस्मरणीय पावनकारी प्रातस्मरणीय पावनकारी आप्यो सुख परिवार रे आदेश्वर दादा हे आदेश्वर दादा हे आदेश्वर दादा આવ્યો તમારે દરબાર એક તાલી બધા સાથે હા ભૈયા આદેશ્વર દાદા આવ્યો તમારે દરબાર રે વાહ ભાઈ વાહ ધન્યવાદ અનુકૂળતા હોય તો બધા સાથે મળી એક તાળી अरे सिद्धाचल गिरि नमो नमः विमलाचल गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः अरे सिद्धाचल गिरि अरे विमलाचल गिरि अरे शत्रुंजय गिरि अरे वंदन हो गिरिराज ने सिद्धाचल गिरि नमो नमः विमलाचल गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः वंदन हो गिरिराज ने वाह भाई वाह તમારા બધા લોકોના જેટલા લોકો અહીંયા બેઠા છે બધાના મોઢા છે ને સામે સ્ક્રીનની અંદર આવે છે તમને એવું લાગતું હશે કદાચ કે ગુરુ ભગવંતની નજર નથી પણ ગુરુ ભગવંતની એક નજર સામે પડે ને એટલે બધાના મોઢા દેખાય છે કોણ કેટલું જાગે છે કોણ કેટલું સૂઈ ગયું છે કોણ આરામ કરે છે કોની આંખો ખુલ્લી છે કોની બંધ છે બધી ખબર છે આપણે લોકો અહીંયાથી ફોટો પડાવવો હોય અને ફોટોગ્રાફર એમ કે તમારો ફોટો પાડું છું તો કેવા તરત હસતા મોઢા કરી લઈએ હે ત્યારે કેવું મોઢું હસતા મોઢા રાખીએ બધે બધાના 32 દાંત દેખાય ને એવી રીતે હસતા મોઢે આ સિદ્ધગિરિરાજની આપણે ભક્તિ કરવાની છે કે સિદ્ધગિરીને ભેટવાનો ભાવ જાગ્યો રે સિદ્ધગિરીને ભેટવાનો ભાવ જાગ્યો રે गिरिवरनी भक्ति मां मारो मनडो लाग्यो रे गिरिवरनी भक्ति मां मारो मनडो लाग्यो रे सिद्धगिरी ने भेटवानो भाव जाग्यो रे सिद्धगिरी ने भेटवानो भाव जाग्यो रे
એકવાર બધાના હાથ ઊંચા અને છેલ્લે સરસ મજાની આપણે આવતીકાલે બધા યાત્રા કરવા જવાના છે પુણ્યશાળી, તો સરસ મજાના ભાવથી કહીએ, એક એક ડગલું ભરે શત્રુંજય સમજે, હા એક એક ડગલું ભરે શત્રુંજય સમજે, હા રીખવ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે, હા રીખવ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે, અરે સિદ્ધાચલ ગિરી નમો નમઃ, વિમલાચલ ગિરી નમો નમઃ, શત્રુંજય ગિરી નમો નમઃ, વંદન હો ગિરિરાજ ને, સિદ્ધાચલ ગિરી નમો નમઃ, વિમલાચલ ગિરી નમો નમઃ, શત્રુંજય ગિરી નમો નમઃ, વંદન આદિના आदिनाथ 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 गिरिराज 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 आदिनाथ 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 गिरिराज 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 बलादेश्वर भगवान की। સાધનાના સફર ખેડે તે સંત છે, મુક્તિના મીઠા સુર છેડે તે મહંત છે. સાધનાના સફર ખેડે તે સંત છે, મુક્તિના મીઠા સુર છેડે તે મહંત છે. દુનિયાને જીતનારા તો અંતે હારી જાય છે, જે ખુદને જીતે તે જ અરિહંત છે. અરિહંતથી ઉત્તમ કોઈ દેવ નહીં, મુક્તિથી ઉત્તમ કોઈ પદ નહીં, શ્રી શત્રુંજયથી ઉત્તમ કોઈ તીર્થ નહીં, અને શ્રી કલ્પસૂત્રથી ઉત્તમ કોઈ શાસ્ત્ર નહીં. પરમ પૂજનીય આચાર્ય ભગવાનની આટલી સરસ નિશ્રા મળી આપણને, અને આપણા સૌના પરમ સ્નેહી પરમ પૂજનીય અજીતભાઈ બાબુલાલ સંઘવી, એક ઉત્તમ કોટીનો એવો આત્મા કે જીવનમાં જ્યારે જ્યારે એમને તક મળી ત્યારે આવી અનેક જાત્રાઓ તેમણે કરી અને કરાવી છે. અને આજે એટલે જ સંઘવી પરિવારે, માતુશ્રી સરોજબેન અરવિંદભાઈ સંઘવી પરિવારે આટલું સરસ આયોજન કર્યું હોય તો આ પરિવાર માટે આપણે બધા સાથે મળીને એક વખત આદિનાથ દાદાની જય બોલશું. બોલો શ્રી આદિનાથ ભગવાનની. સાચું કહેજો, તમને ને મને શાસન ઉપર વિશ્વાસ છે કે સાયન્સ પર વિશ્વાસ છે? સાહેબ તમે બધા બોલશો તો મજા આવશે. શાસન પર વિશ્વાસ છે કે સાયન્સ પર વિશ્વાસ છે? સાયન્સ એમ કે છે ઉપર બેઠો દાદો દેખાય ને તો હું વિશ્વાસ કરું. સાયન્સ શું કે છે? ભગવાન દેખાય તો હું વિશ્વાસ કરું, અને મારું શાસન એમ કે છે તું વિશ્વાસ રાખ, એક દિવસ ચોક્કસ દેખાશે. સાચું કહું તમને ને મને શાસન પર કેટલો વિશ્વાસ છે હમણાં નક્કી થઈ જશે. મારા આદિનાથ દાદાથી લઈને પ્રભુ વીર સુધી બધાએ ઉકાળેલું પાણી પીવાનું કીધું છે, હા કે ના? તમે તો આપો છો, મને અહીંયાથી જવાબ જોયો છે, હા કે ના? આપણે પીતા નથી એ વાત બી સત્ય છે. સાચું કહેજો, કોરોનામાં કેટલું પીધું? કોરોનામાં ગરમ પાણી કેટલું પીધું? ઢગલો નહીં સાહેબ, હરેક વ્યક્તિના અલગ અલગ જગ હતા ત્યારે ગરમ પાણીના. શું કામ? કારણ કે સાયન્સે કીધું. ચિરાગભાઈ જેવા ગુરુ ભક્ત બનવાની એક પ્રયાસ કરવો છે આપણે આજે. ગુરુને કંઈક ભેટ આપવી હોય ને સાહેબ, તો આપણા વડીલો જે આપણને સંસ્કાર, બહુ સરસ શબ્દો કીધા કે તમે સંન્યાસી નહીં બની શકો ને તો ચાલશે, સંસ્કારી ચોક્કસ બનજો. સાહેબ બોરીવલીમાંથી એક ભાઈનો અચાનક ફોન આવ્યો, કોઈ ઓળખાણ નથી. મને શું કહે છે ખબર છે? મિલનભાઈ, મારા શ્રાવિકાએ છેલ્લા
23 વર્ષથી ગિરિરાજ જોયો જ નથી. મેં કીધું શું વાત કરો છો સાહેબ? મને કે હા, મારી એટલી શક્તિ નથી કે અમે જઈ શકીએ. મને કે હું જેવી જગ્યા ઉપર રહું છું ને ત્યાં દરવાજો ખોલો ને તો આજુબાજુમાં કતલ થતું દેખાય તમને. હું પૂજાના કપડાં પહેરીને જિનાલય સુધી જઈ શકું ને એટલું જિનાલય બાજુમાં નથી. મેં કીધું તમે કામ શું કરો સાહેબ? મને કે ઘેર ઘેર જઈને મસાલા વેચું છું. મેં સાહેબની નિશ્રામાં અનેક ગુરુ ભક્તોને જોયા. કાલે હિતેશભાઈને જોયા. થોડા દિવસ પહેલા સાહેબે મને મારા પર એક ઉપકાર કર્યો. ચરીપાલિત સંઘના દાતા હરેશભાઈના ઘરે મોકલો અને આજે ચિરાગભાઈ પાસે મોકલો. હરેક વખતે મને એક ડંખ લાગે છે સાહેબ. ડંખ શું ખબર છે? કે મારા મા બાપની હયાતીમાં હું કેમ સંઘ નથી કાઢી શકતો. મારે સંઘ એક કાઢવો છે. કેવો ખબર છે? જ્યાં આવા ફોન આવે ને કે મારી શ્રાવિકાએ 23 વર્ષથી મારો ગિરિરાજ નથી જોયો, મારા જૈન શ્રાવકે મારી શ્રાવિકાઓ બહેનોએ ગિરિરાજ નથી જોયો, એવો મારે એક સંઘ કાઢવો છે સાહેબ. આ ગિરિરાજ સાહેબ, આજે ગિરિરાજ અને ગુરુરાજ બેઉ મળી ગયા. ધન્ય છે આપણે બધા. એક એક ડગલું ભરે શત્રુંજા સમોજે, ઋષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે. સાહેબ, જીવનમાં કંઈક માગીએ ને કોઈક પાસે, દાદા પાસે બહુ માંગ્યું સાહેબ, આપણે બહુ માંગ્યું, પણ કેવું માંગ્યું ખબર છે? આપણા સુખ માંગ્યા છે આપણે. ઉજમફઈની ટૂંક કોણે કોણે જોઈ છે ઉપર? નવટૂંકમાં ઉજમફઈની ટૂંક સવારે સંજયભાઈએ બહુ સરસ વાત કરી હતી. નવટૂંકમાં જતા હોય તો ખબર પડે ને સાહેબ. સંજયભાઈ બહુ સરસ શબ્દો બોલ્યા હતા કે પ્રતિમા જેટલી છે ને એટલા લોકો પણ દર્શન નથી કરવા આવતા. દુઃખની વાત છે હા સાહેબ. તમને એટલું કહી દઉં કે પહેલા આ સીધો રસ્તો હતો જ નહીં. તમારે જવું હોય ને તો આ નવટૂંકમાંથી થઈને જ મારા દાદાના દરબારમાં જવાનું હતું. આ તો સીધો રસ્તો મળી ગયો એટલે નવટૂંક છૂટી સાહેબ. પણ ઉજમફઈની ટૂંકનું બહુ સરસ ઉદાહરણ મને એટલા માટે ગમે છે સાહેબ. બેનો, રક્ષાબંધનમાં ભાઈ પાસે એપલના મોબાઈલ નહીં માગવાના. શું માગવાનું ખબર? ઉજમબેન એટલે કોણ? ચિરાગભાઈ. ચિરાગભાઈ ક્યાં ગયા? કાંઈ વાંધો નહીં. ઉજમબેન એટલે અમદાવાદના શેઠના બેન. આખું ગામ એમને શું કે? ઉજમફઈ કે. એમના લગ્ન હતા. 500 ગાડા ભરીને ભાઈએ કરિયાવર કર્યું, પણ બેન હશે નહીં. ત્યારે ભાઈએ પૂછ્યું કે બેન બોલ, ઓછું છે? તું હસતી કેમ નથી? હજી ભરી દઉં ગાડું. ત્યારે બેનનો જવાબ સાંભળવા જેવો હતો સાહેબ. બેન કે ભાઈ તે આ શું કર્યું? કેમ? આજે તે આપ્યું ને એમાં તો સંસારની માયા વધે ભાઈ. તો કે માગ બેન, શું માગે છે? જો તું મારો સાચો ભાઈ હોય તો શત્રુંજય ઉપર મને એક જિનાલય બનાવી આપે તો તું મારો ભાઈ. અને ઈ દિવસે ભાઈએ એમ કીધેલું કે બેન વચન આપું છું, ખાલી ટાઈમ આપ, એક જિનાલય હું બાંધીને આપીશ. આ જિનાલય બાંધ્યું ને સાહેબ એટલે ઉજમફઈની ટૂંક કહેવાય. સાહેબ માગો ને તો આદિનાથ દાદા પાસે પણ એવું માગજો, મારા ગુરુ ભગવાન પાસે પણ એવું માગજો કે માગીને તમે પણ તરી જાઓ અને આપનારો પણ, બોલવું તો પડશે બધાય જ, આપવા વાળો પણ. ફક્ત આપણે નથી તરવું સાહેબ. તમને ખબર ચોખાના દાણા જેટલી આ તળેટી નાની થાય છે? હા કે ના? ખબર છે સાહેબ? આપણે કેટલા સ્વાર્થી, કેટલા સ્વાર્થી સાહેબ. એક જાત્રા મારા દાદાની, મારા શત્રુંજયની તમે ને મેં એવી એક કરી કે ઉપર જઈને મારા દાદાની પૂજા કર્યા પછી એકવાર મારા દાદાને તમે ને મેં એવું કીધું હોય કે દાદા આજે 0.1% પણ જો પુણ્ય કમાયો હોવ ને શત્રુંજય પર આવીને તો સાહેબ મારું પુણ્ય એમાં વાપરજો કે આજે તળેટી નાની નો થાય, તળેટી મોટી થાય સાહેબ. એટલે હું જાત્રા કરવા આવ્યો છું. આ ગિરિરાજ મારો છે સાહેબ, મારો છે. શબ્દો બોલતો બોલતા આમ મને અભિમાન થવું જોઈએ સાહેબ. મારો છે, આમ રૂવાટા ઊંચા થઈ જવા જોઈએ આપણા.
અનંત આત્માઓને જે તારી શકે સાહેબ, અનંત આત્મા. સૌથી વધારે કેટલા મુનિ ભગવંતો એક દિવસમાં શત્રુંજય પરથી મોક્ષે ગયા? બરોબર છે, બોલો. અહીંયાથી કોણ બોલ્યું હમણાં? કેટલા? નહીં. બીજું કોઈ આન્સર? વાહ, સરસ. કોણ બોલ્યું? એક વખત હાથ ઉપર કરો. ધન્યવાદ. કોની સાથે? વાહ ભાઈ વાહ. એમની માટે એક વખત તાલીઓનો દાદ આપજો સાહેબ. બહુ મોડા મોડા છો તમે સાહેબ. આવી તાલીઓ પાડો એવું લાગે કે રામદેવ બાપાના યોગામાં બેઠા છો. અને ચિરાગભાઈએ 5:30 વાગે તમને યોગા કરવા બોલાવ્યા હોય ને પછી હું કહું તાલી વગાડજો એટલે વગાડવો, એવી રીતે નહીં, ખખડીને વગાડવાની. આનંદનો પ્રસંગ છે સાહેબ. ટીવીમાં જોવો ને એને મનોરંજન કહેવાય, પણ જે પ્રસંગમાં તમારું હૈયું થનગને, મનમોર બનીને થનગાટ કરે ને સાહેબ, એ પ્રસંગ ત્યારે ઉત્સવ બની જાય છે. એ ઉત્સવ કરવા આજે અહીંયા આવ્યા છે, મારા ગિરિરાજના વધામણા કરવા આવ્યા છે. 20 કરોડ મુનિને, 20 કરોડ. આંખ બંધ કરો સાહેબ, મારા ગિરિરાજ ઉપર 20 કરોડ મુનિ ઉભા હોય સાહેબ. આહા સાહેબ, શત્રુંજય કેવો લાગે? આંખ બંધ કરીને કલ્પના તો કરો સાહેબ. મુશ્કેલી ક્યાં આવે છે ખબર છે? જેને સાયન્સ પર વિશ્વાસ છે ને એ લોકો આવીને મને પ્રશ્ન કરે, સાહેબ તમે 20 કરોડને ઊભા રાખીને તો આપો. નહીં કરતા આવા પ્રશ્નો. જો શાસન પર વિશ્વાસ હોય તો આવા પ્રશ્નો નહીં કરતા. 20 કરોડ કરતા વધારે ઊભા હોત તો મારા શત્રુંજયની તાકાત હતી કે મોક્ષ આપી શકે સાહેબ. ને નાનકડી વાત કહી દઉં સાહેબ, ત્યારે ગિરનાર છે ને એ શત્રુંજયની 5મી ટૂંક હતી સાહેબ. લો, આનથી વધારે શું જવાબ જોઈએ તમને? 20 કરોડ કરતા વધારે ઊભા હોત તો પણ મોક્ષ મળી જાત સાહેબ. કાલે ઈ ગિરિરાજના વધામણા કરવા મળશે આપણને. જવું છે કે નથી જવું? હવે અહીંયા બેઠા છે ને એ કોઈ નહીં બોલે, પાછળથી જવાબ જોવે છે. જવું છે કે નથી જવું? આ પ્રસંગ હું પછી લેવાનો હતો, પણ એમ થાય છે કે તમે બધા ક્યાંક મોડા પડો છો સાહેબ. કંચનશ્રીજી મહારાજ સાહેબ લાસ્ટ સ્ટેજનું 45 વર્ષની ઉંમરે એમને કેન્સર આવ્યું. ડોક્ટરે હાથ ઉપર કરી દીધા તો કંચનશ્રીજી સાધ્વીજી ભગવંતને પૂછવામાં આવ્યું કે તમારી શું ઈચ્છા છે? તો એમણે શું કીધું ખબર છે? આંખ બંધ થાય ને ત્યારે શત્રુંજય સામે હોય, બસ આનાથી વિશેષ મારે કાંઈ નથી જોતું. શત્રુંજય અહીંયા લઈ આવ્યા. આજે વધારે કરીને મહાત્માઓ જે પાલીતાણાની ભૂમિ ઉપર છે ને એમની મોટી ઈચ્છા આ જ છે કે આંખ મીચાય ને ત્યારે મારા દાદા અને મારો શત્રુંજય મારી પાસે હોય. કંચનશ્રીજી મહારાજ સાહેબને 45 વર્ષની ઉંમરે લાસ્ટ સ્ટેજનું કેન્સર આવ્યું. એક દિવસ સવારના સાહેબજી, મારો વોલ્યુમ થોડો મોટો થશે સાહેબ? થોડોક મોટો, અને બેઝ આપજો ને સર પ્લીઝ. કંચનશ્રીજી મહારાજ સાહેબને અચાનક સવારના પ્રતિક્રમણમાં એમણે એમના શિષ્યાઓને કીધું, સાહેબ એમની મુશ્કેલી કેવી ખબર છે? કે અહીંયાથી આ ગાદલાથી સ્ટેજ સુધી જવું હોય ને તો 2 વાર બેસવું પડે અને પછી આગળ ન ચાલી શકે. અચાનક સવારના એમના શિષ્યાઓને કહે છે કે આજે મારે શત્રુંજયની જાત્રા કરવી છે. એટલે શિષ્યાઓએ કીધું કે ચોક્કસ સાહેબ, કેમ નહીં. પ્રતિક્રમણ પૂરું થયું, વિધિઓ પૂરી થઈ, એમાં 4 બહેનો અંદર આવ્યા ઉપાશ્રયમાં. તો સાહેબ કે આ કોણ છે? તો કે કેમ સાહેબ, તમે કીધું ને શત્રુંજયની જાત્રા કરવી છે તો ડોલીવાળા બેન છે. અરે જાત્રા કરવી છે, ડોલીમાં નથી કરવી, ચાલીને કરવી છે. સાહેબ શું વાત કરો છો? હા, ચાલીને કરવી છે સાહેબ. 5 પગલા નથી ચલાતું, કેમ ગિરિરાજ ચડશો? કરવી છે તો કરવી છે, કાંઈ વાંધો નહીં, જેમ આપ કહો એમ સાહેબ. સાહેબે શરૂઆત કરી, ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા, આમ 5 ડગલા ચાડ્યા ને તો એવો હાફ ચડ્યો સાહેબ, ત્યાં જ બેસી ગયા. ગિરિરાજ સામે જોયું, ભાવથી 5 ચૈત્ય વંદન કર્યા, મારા આદેશ્વર દાદાને વંદન કરીને અંદર આવી ગયા. બીજા દિવસે સવારે 5ના 10 ડગલા ચાલ્યા, પાછા બેસી ગયા, 5 ચૈત્ય વંદન કર્યા, દાદાને ભાવથી વંદન કરીને અંદર આવી ગયા. 3 દિવસ, 5 દિવસ, 25 દિવસ, 35મો કે 37મો દિવસ આવ્યો ત્યારે સાહેબજી આવી રીતે કરતા કરતા જય તળેટીએ પહોંચી ગયા. અને એ દિવસે સાહેબે સંપૂર્ણ જાત્રા કરી અને નીચે આવ્યા
ત્યારે એમના શરીરમાં કેન્સર નહોતું. બોલો આદેશ્વર ભગવાન કી. આ મારો ગિરિરાજ છે સાહેબ. તમારા ભાવ ઊંચા રાખજો સાહેબ. બસ અહીંયા માગવાનું હોય જ નહીં, ખાલી દાદા આપવા માટે બેઠા છે. બસ માગશો ને તો તમારા ને મારા વિચારો ઊંચા જશે જ નહીં. કંચન શ્રીજી મહારાજ સાહેબને 45 વર્ષની ઉંમરે આ કેન્સર આવ્યું હતું. એમનું આયુષ્ય 84 વર્ષનું. એમાં એમણે 82 વર્ષ સુધી રોજ શત્રુંજયની જાત્રા કરી. બોલો આદેશ્વર ભગવાન કી જય. આજે જે આજના દિવસમાં થાકી ગયા છો ને, અમને બહુ થાક લાગ્યો. હાય હવે કાલે કેમ થશે? તો સાહેબ વિચાર કરજો, જે મારા સાહેબ 5 ડગલા નહોતા ચાલી શકતા, એ 3300 પગથિયા ચડી અને પોતાનું કેન્સર ઉપર મૂકીને આવ્યા સાહેબ. એટલે કાલે આવા મોડા નથી જવાનું. અને આજે ગિરિરાજના વધામણા આજે ને આજે ભાવથી થઈ જવા જોઈએ સાહેબ. અપૂર્વભાઈ અહીંયાથી જ્યારે ગીત લેશે ત્યારે હું તમને સ્ક્રીન પર એવા દીકરાઓ દેખાડીશ અને એ લોકોની વાત હું થોડી વાર પછી કરીશ. પણ હૈયું, હોઠ અને હાથ, ફરીથી બોલશું મારી સાથે, હૈયું, આ 3 હ એક જગ્યા ઉપર એક જ સમયે મળે તો ભક્તિ કરી કહેવાય. ભાઈઓ, તમારું મન આજે એમ કે ને કે થનગનવું છે તો બેસતા નહીં. જ્યાં અપૂર્વભાઈ સાથે મોજ આવે ને, જોડાવાનું છે. જોડાશો? હા કે ના? ચાલો, ધન્યવાદ. परमात्म पे शीश झुकाते हैं, बड़े पुण्य है जो इन्हें पाया है। घोट के चंदन नव अंग पे प्रभु के ये केसरी रंग चढ़ाया है। બધા સાથે એક તાલી. તળિયે જઈ તળેટી છે એવા તીરથ ને કરું છું વંદના. ચાલો સૌ કોઈ ચાલો, ચાલો જઈએ ગિરિરાજ. મારા પ્રભુ આદિનાથ વાલા, મને જન્મ મળ્યો એ સફળ કરો. પ્રભુ આપે જે મને આપ્યું છે એ સર્વ આપને અર્પણ હો. ગિરિરાજ નો જય જયકાર કરું, ગિરિરાજ સેવા નિસ્વાર્થ કરું. ગિરિરાજ ને નિસ દિન હું તો નમું, ગિરિરાજ ની માટે પ્રાણ વારું.
હે ગિરિરાજના આદિના તર યાત્રા કરવાને કાંચ ઈચ્છા છે, મને શક્તિ આપજે. હે ગિરિરાજના આદિનાથ મારા મનની બસ એક જ આ શત્રુંજય તન ભેટવા આવું હો. ચાલો સૌ કોઈ ચાલો, ચાલો જઈએ ગિરિરાજ. મારા ભાગ્ય ખુલ્યા, મારા પાપો હાર્યા, આ ભરત ક્ષેત્ર મારો જન્મ થયો, એવું પરમ પવિત્ર પાવન તીર્થ શ્રી શત્રુંજયનો સ્પર્શ થયો. ભજના કણ કણમાં હરે રજ કણમાં અનંતા જીવો તર્યા રે, જ્યાં વારે વારે પગલા કર્યા રે. હે ગિરિરાજના આદિના તારી યાત્રા કરવાને કાંઈ ઈચ્છા છે, મને શક્તિ આપજો. હે ગિરિરાજના આદિનાથ મારા મનની બસ એક જ આ શત્રુંજય તન ભેટવા આવું હો. ચાલો સૌ કોઈ ચાલો, ચાલો જઈએ ગિરિરાજ. ચાલો સૌ કોઈ ચાલો, ચાલો જઈએ ગિરિરાજ. ઓ ગિરિરાજ, 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 ગિરિરાજ. બોલા દેશ્વર ભગવાન કી. સરસ મજાની વાતો મિલનભાઈના મુખેથી સાંભળી. આચાર્ય ભગવંતની પણ સુંદર મજાની નિશ્રા છે. એક ગીત એવું જ મને ગમે છે. મરુ દેવામાં હર ખાય પુંડરીક સ્વામી, જેની આંખમાં આંખ મિલાવે. આવડે છે બધાને? હો શત્રુંજય નદીના પાણી, હા પાણી લઈ આવે ને સંગતને નવરાવે. એના ઉપર છાયા કરવા રાયણ ડાળી છે. આમાં અમારા લોકોની ક્યાં જરૂર જ હતી? કેવું સરસ ગાય છે, તમે જોવો બધા. કેવી સરસ મજાની ભક્તિ કરે છે. અને એમાં પણ કીધું કે મંદિરોની નગરીમાં શત્રુંજય ગિરિરાજની વાતો કરવા બેસીએ ને કદાચ તો ભવો ભવ વયા જાય ને તો પણ એની કથા ના લખાય. સાગરની સાહી કરો અને કલમ કરો વનરાઈ, સાગરની સાહી કરો અને કલમ કરો વનરાઈ, પૃથ્વીનો કાગળ કરો તો એ ગિરિરાજની કથા ના લખાય. આ ગિરિરાજ એવો છે કે એની કથા લખવા બેઠીએ ને તો સાગરનું જેટલું પાણી છે એની સાઈ કરો, વનની અંદર જેટલા વૃક્ષો છે એની કલમ બનાવો અને આખે આખી પૃથ્વીનો કાગળ કરી અને પછી જો ગિરિરાજની કથા લખવા બેસીએ ને તો પણ આ ગિરિરાજની કથા ના લખાય. એવો ગરબો ગિરિરાજ તમને ને મને મળ્યો છે. મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા જાઉં છો કાલે. હું બરોબર ગિરિરાજની યાત્રા કરીને બહાર નીકળતો હોઉં, તમે અંદર જતા હો અને બરોબર મિડલની અંદર તમે મને મળી જાઓ. એટલે હું પૂછું
પુણ્યશાળી ખૂબ ખૂબ અનુમોદના. યાત્રા કરવા જાઓ છો એટલે તમે શું કહેશો? હા, આજે ઈચ્છા થઈ ગઈ છે એટલે યાત્રા કરવા જઈએ છીએ. એટલે તરત હું પૂછીશ, વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ અનુમોદના. મારા મોઢામાંથી શબ્દ નીકળશે, મારું એક નાનકડું એવું કામ છે, કરશો હા કે ના કયો? હા પાડી. ધન્યવાદ. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. જેવું મેં કીધું કે ગિરિરાજનું એક નાનકડું એવું કામ છે, કરશો એટલે તરત મોઢામાંથી હા પાડે છે ચિરાગભાઈ, તમારા સ્નેહી બનેવી. વાહ ભાઈ વાહ. હવે થયું એવું, એને જેવી હા પાડીને એટલે થેલીમાંથી મેં મોટું નાળિયેર કાઢ્યું લીલું, અને પછી એમને નાળિયેર આપ્યું અને કીધું આ નાળિયેર ચડાવવાનું છે. હવે મને કયો, નાળિયેર તળેટીએ ચડે કે ઉપર? હે, આપણે આપણી થેલીએ કોક બીજા ઉપરામણીયાને દઈ દેતા હોય, ભાઈ તું લેતો જા, ઉપર પહોંચાડી દેજે. પણ વિચાર કરવાનો છે કે જો એક નાળિયેર ઉપર લઈ જવામાં આપણને તકલીફ પડે છે, વિચાર કરજો આટલી મોટી મોટી પ્રતિમાઓ અને આટલા મોટા મોટા જિનાલયો ઉપર કઈ રીતે બનાવ્યા હશે. એ જેને બનાવ્યા છે ને એને આજે વંદન કરવાનું મન થાય કે તમે હતા તો મારા દાદા અહીંયા આગળ જઈને બિરાજમાન થયા છે. બહુ સરસ મજાની વાતો કરી છે કે મંદિરોની નગરીમાં, વાહ ભાઈ વાહ, જનકી કાળી છે ને આંખ રૂપાળી. એક તાલી બધા સાથે. જનકી કાળી છે ને આંખ રૂપાળી છે, હે આદેશ્વરનું મુખ મલકતું રૂપની પ્યાલી છે. આદેશ્વરનું મુખ મલકતું રૂપની પ્યાલી છે. મંદિરોની નગરીમાં, વાહ વાહ, જનકી કાળી છે ને આંખ રૂપાળી છે. જનકી કાળી છે ને આંખ રૂપાળી છે. અહીં કહેનારા છે ચાચા, હા ચાચા સાંભળનારા. અહીં કહેનારા છે ચાચા, હા ચાચા સાંભળનારા. એક ઋષભ મહારાજા, કોઈ વાતો કરતું ગાતું, હા ગાતું કોઈ મારા જેવું. શું કીધું? અહીં કહેનારા છે જાજા. ફાગણ શું 13 ને દિવસે આમાંથી યાત્રા કરવા કેટલા લોકો ગયા છે? હાથ ઊંચો કરો ફક્ત. એક વાર ગયા હોય, 2 વાર ગયા હોય, ગમે એટલી વાર ગયા હોય, લગભગ 99% બધા. ધન્યવાદ. ફાગણ શું 13 ને દિવસે આપણે ચિરાગભાઈ ઉપર યાત્રા કરવા ગયા હોઈએ, સવારના 5 સાડા 5 આપણે ઉપર પહોંચી જઈએ દાદાના ગભારામાં. 10-15 મિનિટ તો દર્શન થાય ને દાદાના. હા કે ના કયો ભાઈ? જે લોકો હા બોલે છે ને એ નથી ગયા. 3 સેકન્ડ 4 સેકન્ડ કે વધીને 5 સેકન્ડ, ત્યારે કહેવાનું મન થાય કે 3-3.5 કલાકે આપણે ઉપર પહોંચ્યા હોઈએ, 3333 પગથિયા ચડીને આપણે દાદાની પાસે પહોંચ્યા હોઈએ, અને 3 સેકન્ડ માત્ર દાદાના દર્શન થાય, ત્યારે અંદરથી સેજ ખેદ ઊભો થાય કે આપણે 3-3 કલાકે 3.5 કલાકે અહીંયા પહોંચ્યા અને 3-4 સેકન્ડ જ ફક્ત દાદાના દર્શન થયા. પણ એની સામે એક બીજી વાત કરી દઉં કે 3-3.5 કલાકે ભલે ઉપર પહોંચ્યા હો, 3333 પગથિયા ભલે ચડીને ઉપર પહોંચ્યા હો, પણ જો 3 સેકન્ડ દાદાના દર્શન થઈ જાય ને, એ 3 કલાકનો થાક તમારો ત્યાં ને ત્યાં ઉતરી જાય. આ તાકાત છે આદેશ્વર દાદાની. તમે જોજો, આવતીકાલે તમે લોકો યાત્રા કરવાના છો ને, આવતીકાલે ઉપર ચડો ને ત્યારે તમે લોકો જોજો, દાદાના જેવા દર્શન થશે ને, આ બાજુથી બહાર નીકળશો ને, ગેરંટી સાથે કહું, મનમાંથી ને હાશકારો નીકળશે. હાશ, દાદાના દર્શન થઈ ગયા. બસ આ તાકાત છે આદેશ્વર દાદાની. અને એટલા માટે કીધું, હું તને કહેનારા છે જાજા, હા જાજા સાંભળનારા. એક તાલી વાળી સાથે.
કોઈ વાતો કરતું ગાતું, હા ગાતું, કોઈ મારા જેવું આંસુમાં અટવાતું. સાર કરે સંભાળ કરે એની પ્રીત નિરાળી છે. સાર કરે સંભાળ કરે એની પ્રીત નિરાળી છે. એ મંદિરોની નગરીમાં વાહ વાહ જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. તાળી બાંધના એક તાળી ચાલુ. હો તમે શ્વાસ લઈને બેઠા, હા બેઠા, પણ મારા તો શ્વાસ થઈને બેઠા. સાંભળીએ, તમે શ્વાસ લઈને બેઠા પણ મારા તો શ્વાસ થઈને બેઠા. દાદાની આંખો જુઓ, આ ગિરિરાજ પાછળ છે અને અહીંયા દાદા બેઠા છે. કેવા રૂડા દેખાય છે. અપૂર્વભાઈએ કીધું કે કાલે તમે 3600 પગથિયા ચડશો ને એટલે મારા દાદાની આંખ જોશો ને પછી થાક નહીં લાગે સાહેબ તમને. પણ અપૂર્વભાઈ ક્યાં અટક્યા? છેલ્લે કઈ પંક્તિઓ ગાઈ? તમે શ્વાસ લઈને, અને પછીની પંક્તિ આ શબ્દો કેમ લખાયા ખબર છે? હા સાહેબ, કેટલી વાર? બહુ સરસ. આદેશ્વર દાદા ગિરિરાજ પર આવ્યા છે કેટલી વાર ટોટલ? વાહ સાહેબ વાહ. પૂર્વ 99 વાળા હાથ ઉપર કરો. મેં કીધું હાથ ઉપર કરો. તમે સર તમે આન્સર નહીં આપો પણ અહીંયા જે ભક્તો બેઠા છે ને એ આપશે, મને ખ્યાલ છે. ચલો, એ કહે છે કે પૂર્વ 99 વાર એટલે કેટલી વાર? આન્સર આપશો તમે? કોણ આપશે આન્સર? ચલો, કોઈ નહીં? કોઈ ખરું? ચલો હું આન્સર આપું છું. સાહેબ, હું તમને 5 પ્રશ્ન પૂછીશ. જ્યારે પહેલી વાર મેં આ પ્રશ્નો સાંભળ્યા ને ત્યારે મારા મને એમ કીધું કે આના જવાબ મને નથી આવડતા, તો હું આજ સુધી મારા દાદાને મળવા ગયો જ નથી. હવે જઈશ. અને આ 5 પ્રશ્ન જેને આવડતા હોય હાથ ઉપર કરજો, કોપી પેસ્ટ નહીં કરતા. હાથ ઉપર કરવાનો છે તમારે. પહેલી વાત, મારા દાદાની પ્રતિષ્ઠા કઈ તિથિમાં થઈ અને હમણાં કેટલામાં વર્ષની સાલગીરા ગઈ? સવારે સંજયભાઈએ ઘણો ખરો સાર આપ્યો હતો. ચલો, અહીંયાથી 3 આન્સર છે. અહીંયાથી કોઈ ફાઇનલ આન્સર છે? ફટાફટ સમય સાથે. સોરી, તમે થોડીક મિસ્ટેક છે. ફટાફટ પાછળ. ચલો, ये बात. હવે ચિરાગભાઈ પોઈન્ટ પર આવ્યા. 492મી સાલગીરા ગઈ અને વૈશાખ વદ છઠ, જે મારા માસી આન્સર આપ્યો, એ એનો સાચો આન્સર છે. સાહેબ, હું પ્રશ્ન પૂછીશ કારણ કે મને એના વગર શત્રુંજયની યાત્રા કરવી ગમતી નથી. સાચું કે જો શત્રુંજયની આજ સુધી યાત્રા કોણે કોણે કરી? હાથ ઉપર કરો. બધા જ ને? તમને એમ થશે આવો પ્રશ્ન પૂછાય? હે, પૂછાય. શું કામ પૂછાય ખબર છે? એ હવે ખબર. થેન્ક યુ. પૂછાય શું કામ? એ હવે ખબર પડશે કે આજ સુધી આ મારા દાદાને ખાલી સ્પર્શ કરીને આવ્યા કે સાચે ભેટવા ગયા હતા કે હવે કાલે જાશું, એ વાત અહીંયા નક્કી કરીએ આપણે. પહેલી વાત મેં કીધી વૈશાખ વદ છઠ. બીજી કે 492મી સાલગીરા પૂરી થઈ અને સાહેબ જીન શાસન રાહ જોઈ રહ્યું છે કે ક્યારે 500મી વર્ષગાંઠ આવે. ન ભૂતો ન ભવિષ્યથી. સંજયભાઈએ સવારે આનો આન્સર આપી દીધો છે, તો હું તમને ફરીથી પૂછું છું,
કયા આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા કરાવી? બોલો માસી. વાહ, બોલો આદેશ્વર ભગવાન કી. કયા આચાર્ય કેટલા આચાર્ય ઉપસ્થિત હતા ત્યાં? બોલો પાછળથી. વાહ, સવારે સંજીવભાઈ આટલું બધું સરસ સમજાવ્યું હતું સાહેબ કે 500 આચાર્ય એમનો સંઘાડો અલગ. હા, ત્યારે તમોને જે મણે જોયા હશે ને તે ધન્ય છે. 500 આચાર્ય એક દરબારની અંદર બેઠા હોય, પરમ પૂજનીય આચાર્ય ભગવાન વિદ્યામંડળ સુરી સાહેબ ઊભા થાય, સાહેબ કે ના ના હું ન કરું. તમને ખબર છે પરમ પૂજનીય આચાર્ય ભગવાન વિદ્યામંડળ સુરીના ગુરુ શ્રી આચાર્ય ભગવાન શ્રી ધર્મરત્ન સુરી સાહેબ વર્ષો પહેલા આ પ્રતિષ્ઠાનો લાભ કયા શેઠે લીધેલો? હાથ ઉપર કરજો. વાહ, પરફેક્ટ. પણ જો મારે પૂછવું છે કે શું કર્યું આપણે આજ સુધી? કર્માસા શેઠ, બરોબર. અને કર્માસા સાહેબ આ 492 વર્ષ પહેલા મારા જે દાદા હતા ને, મોગલોએ ગુજરાતનો રાજા મહમ્મદ પેગડો અહીંયા આવી અને મારા દાદાની પ્રતિમા અહીંયાથી ધડ અલગ કરી નાખ્યું હતું. ધડ નીચે પડ્યું હતું, કોઈની તાકાત નહોતી કે એ ધડ ઉપર મૂકી શકે સાહેબ. અને ત્યારે કર્માસા શેઠના પિતા ગયા હતા પરમ પૂજનીય આચાર્ય ભગવાન શ્રી ધર્મરત્ન સુરી સાહેબ પાસે કે સાહેબ ક્યાં સુધી મારા દાદાને હવે ક્યાં સુધી સાહેબ હવે કાંઈક કરો. ત્યારે સાહેબે ભાકી લીધેલું કે શ્રેષ્ઠીવર્યા તમે ચિંતા નહીં કરો, આ તમારો દીકરો બેઠો છે ને બાજુમાં, ઈ કર્માશા અને આ મારો શિષ્ય વિદ્યામંડળ એ પ્રતિષ્ઠા કરાવશે. ને સાહેબ શત્રુંજયની ભૂમિ પર આવો છો ને તો એક વખત અહીંયાની લાઇબ્રેરીની દુકાનમાં પણ જવું જોઈએ. આ ઇતિહાસ છે ને, આ કર્માસા શેઠે જે પ્રતિષ્ઠા કરી એનો ઇતિહાસ તમે સાંભળશો ને સાહેબ, એમને સપનામાં આવ્યું હતું. શોર્ટમાં કહી દઉં છું કે કાલે તમારે ત્યાં એક મુસલમાન બાદશાહ આવશે ને, એને તમારે જે માગે ને એ આપી દેવાનું. એણે જે માગ્યું ને એના કરતાં વિશેષ આપ્યું હતું. કારણ શું હતું? કારણ કે સપનામાં એ સંકેત, વાર્તા બહુ મોટી છે પણ શોર્ટ કરું છું, કે સંકેત આપી દીધેલો કે જો પાલીતાણા જોતું હોય, પ્રતિષ્ઠા કરાવી હોય ને તો એ બાદશાહને જોતું આપી દેજે. અને કર્માસા શેઠે એટલું આપ્યું ત્યારે એ બાદશાહે કીધેલું આજે મારો સમય ખરાબ છે, જે દિવસે હું ગાદી પર આવીશ ને ત્યારે કર્માશા તને પહેલા બોલાવીશ. જેવો એ ગાદી પર આવ્યો અને કર્માશાને તેડું આવ્યું, બસ કરવું મારા દાદાને અને જવાનું થયું ત્યાં. માગ કર્માશા, શું માગે છે? મગાઈ સાહેબ તમારી પાસે કે નહીં, માથે ઋણ છે તારું, માગ. અને ત્યારે કર્માશાએ એટલું કીધેલું મને મારો ગિરિરાજ આપી દો, બસ સાથી વિશેષ મારે કાંઈ નથી જોતું. ત્યારે પાલીતાણા મળ્યું છે સાહેબ. અને આચાર્ય ભગવાન વિદ્યામંડળ સુરી સાહેબે જ્યારે અંજન શલાકા પ્રતિષ્ઠા કરી, હવે હાથ ઉપર કરજો, બોલતા નહીં. ત્યારે પ્રસંગ શું બન્યો તો કોને કોને ખબર છે? હાથ ઉપર કરો, મારે જોવું છે કોણે કોણે જાત્રા કરી છે. ઓહો, કેટલા માસી જાતા હાથ ઉપર કરો છો કે વાતો કરો છો? હા, હાથ ઉપર. બોલો માસી, શું પ્રસંગ બન્યો તો? વાહ, બીજું કોને કોને ખબર છે? હાથ ઉપર જરા પૂરેપૂરો હાથ ઉપર કરો ને એટલે સાહેબને ખબર પડે આપણે કેટલા લોકો એ જાત્રા કરી. હા, પાછળ મારા વડીલ ને આ સાહેબ, બરોબર. સાહેબ 3 જણને આન્સર ખબર છે, 300 જણા બેઠા છીએ. પણ તમને ખબર છે આ મારા દાદા સાહેબ, દાદાનો ફોટો મૂકજો અહીંયા. મારા દાદાની જ્યારે પ્રતિષ્ઠા થઈ ને ત્યારે આ મારા આદેશ્વર દાદાએ 7 વખત શ્વાસોશ્વાસ લીધા છે. 7મી વાર મારા દાદાએ શ્વાસ લીધો, છોડ્યો નથી સાહેબ. હું અહીંયા હાજરા હજુર બેઠો છું. અને એટલે જ અપૂર્વભાઈ ક્યાં અટકાતા? તમે શ્વાસ લઈને અને પછી તો હવે ગાશું બધા. અપૂર્વભાઈ ગાશે કે તમે ગાશો? શ્યોર અપૂર્વભાઈ? અને એક છેલ્લી વાત કહી દઉં કે આ પ્રતિષ્ઠા પછી એક પ્રસંગ એવો બની ગયો કે ઉપર દાદાનો ગભારો છે ને, અહીંયા વીજળી ફાટી, ગભારો ફાટી ગયો. પ્રતિષ્ઠાના સમયની વાત નથી, ધ્યાન રાખજો. વીજળી ફાટી, મારા દાદાની નાસિકાની બાજુમાંથી વીજળી નીકળી ગઈ, પ્રતિમા ઘસાઈ ગઈ. સંઘ કે હવે ના રાખી શકીએ, શું કરશું? ઉત્થાપન કરવું પડશે. સુરતના એક શેઠે ચડાવો લીધો, દાદાની નવી પ્રતિમા લઈને શેઠ આવી ગયા. અહીંયા ઉત્થાપન કરવા અંદર ગયા, મારા દાદાની પ્રતિમાને
અંદર ગયા ને તો એવા ડરાવના અવાજ આવ્યા કે ઉત્થાપન કરવા ગયા હતા એ બધા બહાર આવી ગયા. સંઘે નક્કી કર્યું કે સારા મુહૂર્તમાં કરશું, પણ જે દિવસે ઉત્થાપન કરવા ગયા હતા એ દિવસે મારા દાદાના પૂજારી અને જે શેઠ સુરતથી નવી પ્રતિમા લઈને આવ્યા હતા એમને સપનું આવ્યું હતું કે ભૂલમાં બી આ પ્રતિમા ખસેડતા નહીં. દાદા હાજરા હજુર અહીંયા બેઠા છે. બોલો આદેશ્વર ભગવાન ભગવાન કી જય. સાહેબ આ મારો દાદો તમને કાલે ગિરિરાજનું પૂજન કરાવશે કે નહીં કરાવે? હા, કેટલા મોડા સાહેબ, હજી તમને દાદા ઉપર વિશ્વાસ નથી. દાદા કરાવશે કે નહીં? આપણે જાવું છે કે નથી જાવું? સાહેબ કેટલા ભાવથી લોકો કરે છે ને એ હવે હું તમને સ્ક્રીન પર દેખાડીશ. હમણાં અહીંયા અપૂર્વભાઈ સાથે અપૂર્વભાઈના મ્યુઝિશિયન્સને રિક્વેસ્ટ કરીશ, સર આપણે 5 મિનિટ અપૂર્વભાઈ ગાય, આ લોકો કેટલા ભાવ છે ને એ જોવું છે આપણે. અપૂર્વભાઈ, હું તમે શ્વાસ લઈને બેઠા, હા બેઠા, પણ મારા તો શ્વાસ થઈને બેઠા. હો તારા દ્વારે વાગે સહનાઈ મારા હૈયાની ઋષભ સંગ સગાઈ. ઋષભ કથા ઉદય રતન ને વહાલી વહાલી છે. એકલા ઉદય રતન મારા સાહેબ ને નહીં, અરે ઋષભ કથા આ ભક્ત જનોને વહાલી વહાલી છે. અને મંદિરોની નગરીમાં કેમ બંધ થઈ ગયો અવાજ? અરે મંદિરોની નગરીમાં વાહ, જનકી કી કાળી છે ને આંખ રૂપાળી છે. જનકી કી કાળી છે આંખ રૂપાળી છે. હે આદેશ્વર નો મોક પ્યાલી છે. મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જનકી કી કાળી કાળી છે ને આંખ રૂપાળી છે. બોલ શ્રી આદેશ્વર ભગવાનની. અને કાલે અહીંયાથી ડેમ ઉપર કેટલા હતા જ્યારે સાંજના ભક્તિ થતી હતી ત્યારે? વાહ ભાઈ વાહ, શું વાત છે. આ સાઈડથી કદાચ કોઈ નહોતું, બરોબર, પણ શું સાહેબ કાંઈ વાંધો નહીં સર. પણ સંઘવી પરિવારની બહુ સરસ એક ભાવના છે. મેં કાલે જે વાત કરી હતી કે આ પાલીતાણા છે ને, પાલીતાણા એનું જૂનું નામ શું હતું? પાદલિપ્ત પૂર કહેવાય. શું કહેવાય? એ લેશું, પણ મારી વાત એટલી જ હતી, પાદલિપ્ત પૂર એ આચાર્ય ભગવંતનું નામ હતું. એમના ભક્તે આ નગરી બનાવી હતી ગુરુના નામે, અને એને આજે આપણે શું કહીએ છીએ? પાલીતાણા કહીએ છીએ. ચિરાગભાઈ અને સંઘવી પરિવારને આજે બહુ મોટો મોકો મળ્યો છે ઋણ ચૂકવવાનો. કારણ કે સાહેબ મેં તમને પહેલાં પણ કીધું કે ચિરાગભાઈ, મને ઘણી વખત એમ થાય કે હું સાહેબને કહું કે માથે હાથ મૂકો, આ તમારા ભક્તો જે સેવા કરે છે એવી સેવાનો 1% લાભ મને મળે ને. મેં કીધું ને, ખરેખર બહુ એક ભાવના છે ચિરાગભાઈ. સાહેબ તમે ને મેં છે ને વોટ્સએપ પર બધા ગ્રુપ બનાવ્યા છે. હા, હોટલમાં કયા દિવસે જવું એનું ગ્રુપ છે, વર્ષમાં એકવાર રિસોર્ટમાં જવું એનું ગ્રુપ છે. સાહેબ એક ગ્રુપ એવું બનાવો ને કે જે લોકો આજ સુધી ગિરિરાજ નથી આવ્યા ને એ લોકોને લઈ આવવા માટે એક ગ્રુપ બનાવો ને સાહેબ. એનાથી મોટું ગ્રુપ ક્યાં હશે સાહેબ? બને કે ન બને? બને સાહેબ, પણ આપણે પ્રયાસ કરવો પડશે. આજે ચિરાગભાઈ અહીંયા કોણ કોણ છે જે પહેલી વાર ગિરિરાજ પર આવ્યું? એક વખત હાથ ઉપર કરજો સર. એક વખત જગ્યા ઉપર ઊભા થશો. બીજા કોણ કોણ છે અહીંયા ગિરિરાજ પર પહેલી વાર આવ્યું? આ બધા માટે દિલથી તાલીઓ વગાડો. અને ભાવના શું ભાવી છે ખબર છે? આદેશ્વર દાદાની જય એટલા દિલથી બોલજો કે આવતા વર્ષે આ લોકો સંઘ કાઢે અને બીજા 500 લોકો એવા હોય કે જે ગિરિરાજ પર આવ્યા નથી, તમે સંઘ લઈને આવ્યો ને, એવી અમારે આજે આદેશ્વર દાદાને પ્રાર્થના કરવી છે. બોલો આદેશ્વર ભગવાન કી જય. સાહેબ
ગુરુ ભગવાન બેઠા છે ને, મેં એમની કરુણાના જે ભાવ જોયા છે ને સાહેબ, એની સામે મારા શબ્દો તો આટલા નાના નહીં, કદાચ કોઈ શબ્દોની મૂલ્યતા જ નથી. સાહેબની ઉદારતા બહુ ઊંડી છે. એની માટે સાહેબની બાજુમાં બેસીને તમે દૂરથી એક વખત એમનું મુખ જો, સવારના હું 3 કલાક બેઠો હતો, સંજયભાઈ અને સાહેબ આ બે જ મારું ચાલતું હતું, પણ સાહેબની જે ઉદારતા હતી ને સવારની, એ તમે એમને જોયા હોત તો તમને ખબર પડત. મારા વડીલ છે સંજયભાઈ ને, તમારું નામ સોરી, અમિતભાઈ. અમિતભાઈ પોતે પટેલ છે, પણ ગિરિરાજ માટેની એમની લાગણીઓ જો સાહેબ, આ ગુરુ ભગવાન પાસેથી જ હું શીખો કે આપણે છે ને અલગ અલગ ભેદભાવ નથી કરવા. મારા ગિરિરાજ માટે હૃદયના ભાવ જાગે ને, એ બધા મારા જ છે અને હું તમારો છું, મારો ગિરિરાજ બી તમારો છે. જે લોકો તમે અહીંયા આવ્યા છો, તમને સંગપતિ બનો એવી અમે ભાવના રાખીએ છીએ. આવો ચિરાગભાઈ, સંઘવી પરિવાર, ઋણ મુક્તિ માટેનો આજે બહુ મોટું આપણને એક મોકો મળ્યો છે. સાહેબે આટલી મોટી સાનિધ્ય, સાહેબ કાલે એમનું પ્રાગટ્ય દિવસ હતો, જન્મ મહોત્સવ હતો ડેમ ઉપર, અને તમે અહીંયા જો ગયા હોત તો સવારે સાહેબ એમના ભક્તો અને આટલો મોટો ડેમથી અહીંયા સુધીનો વિહાર, અને પછી આપણી 3 કલાકની સાહેબની નિશ્રા, અને પછી અત્યારે સાહેબનો બહુ મોટો ઉપકાર કહેવાય. આવો સંઘવી પરિવાર, આપણને તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું, હું દાસ તમારો છું, તમારો વહાલ ચાહું છું. ડબલ દાસ તમારો છું, તમારો વહાલ ચાહું છું. તમે મારી માં, તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું, હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હલો વાહ ભાઈ વાહ. નાચતા નાચતા આ ગુરુદેવનો પરિવાર ઉપર ખૂબ ઉપકાર છે, એવા ભાવ સાથે વાહ ભાઈ વાહ. ઓહો ગુરુએ, મારા ગુરુએ, ઓહો ગુરુએ, મારા ગુરુએ. હું દાસ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું દાસ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હલો